નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મહેશ ત્રિવેદી, ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટ, અર્થશાસ્ત્ર, ભારતીય અર્થતંત્ર, સેમેસ્ટર 3. ગયા લેક્ચરમાં આપણે અલ્પવિકસિત અર્થતંત્રનો અર્થ અને વ્યાખ્યાઓ જોઈ. અલ્પવિકસિત અર્થતંત્ર કોને કહેવાય તે સમજ્યા. આજે આપણે અલ્પવિકસિત અર્થતંત્રના જે લક્ષણો છે એની વાત કરવાની છે. તો આપણે જોઈએ, આપણે ગયા લેક્ચરમાં વાત કરી તેમ કે ભાઈ અલ્પવિકસિત દેશોમાં માથાદીઠ આવક ખૂબ નીચી હોય અને તેનો વૃદ્ધિદર પણ ઓછો જોવા મળે છે. આવા રાષ્ટ્રોમાં સ્વાભાવિક છે કે માથાદીઠ આવક નીચી હોય એટલે ગરીબી વ્યાપક પ્રમાણમાં હોય. ગરીબી અલ્પ વિકાસનું કારણ અને પરિણામ બંને છે. આવા દેશોમાં ઉત્પાદનની પદ્ધતિઓ આપણે ગયા લેક્ચરમાં વાત કરી તેમ જૂની પુરાણી જોવા મળે છે. જડ અને રૂઢિચુસ્ત માળખું હોય છે. મૂડી સર્જનનો દર નીચો હોય છે. તો સંયુક્ત રાષ્ટ્ર સંઘના આર્થિક નિષ્ણાંતોની જે કમિટી છે તે મુજબ દેશની માથાદીઠ આવક અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને પશ્ચિમ યુરોપના જે દેશો છે એની માથાદીઠ વાસ્તવિક આવકની તુલનામાં ઓછી હોય તો તેને અલ્પવિકસિત દેશ કહેવામાં આવે છે. પ્રોફેસર રેગ્નાર નક્સ એવું કહે છે કે આવા દેશોની જનસંખ્યા અને કુદરતી સાધન સંપત્તિની સરખામણીમાં મૂડી વડે ઓછા સજ્જ હોય છે. તો તે અલ્પવિકસિત રાષ્ટ્ર છે. આપણે લક્ષણોની ચર્ચા કરીએ તો અલ્પવિકસિત રાષ્ટ્રમાં એક તો વિકાસપણું હોય અને બીજું પછાતપણું હોય, એટલે કે દ્વિમુખી અર્થતંત્ર હોય. બંને સાથે કામ કરતા હોય. દેશમાં ભૌતિક મૂડી અને કાર્યક્ષમ માનવ મૂડીની પણ અછત હોય છે. ઘણા અલ્પવિકસિત રાષ્ટ્રો સંપત્તિની દ્રષ્ટિએ ઘણા સમૃદ્ધ હોય છતાં ઉદ્યોગની દ્રષ્ટિએ ઘણા પછાત હોય છે. તો એના લક્ષણોની આપણે ચર્ચા કરીએ તો પહેલું લક્ષણ છે એનું કે નીચી રાષ્ટ્રીય આવક. આપણે કાલે વાત કરી તેમ ઇંગ્લેન્ડ, અમેરિકા, જાપાન આ બધા જે મૂડીપતિ દેશો છે જેને આપણે વિકસિત દેશો ગણીએ છીએ એની સરખામણીમાં અલ્પવિકસિત દેશનો કુલ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જે છે એ નીચો હોય છે. અલ્પવિકસિત દેશો મુખ્યત્વે ખેતી પ્રધાન હોય છે અને ખેતી જે છે એ કુદરત ઉપર આધારિત છે. ક્યારેક વરસાદ પડે, ક્યારેક ન પડે, ક્યારેક ઉત્પાદન ઘટે વધે, આવા પ્રશ્નો છે એ સર્જાય અને ઉત્પાદનમાં મોટી વધઘટ થાય. આપણે પંચવર્ષીય યોજનાનો આયોજનનો જે સમય હતો એમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 4% જેવા નીચા દરે થયો હતો અને 8મી પંચવર્ષીય યોજનામાં 6%ના દરે રાષ્ટ્રીય આવકમાં વધારો થયો. તો અલ્પવિકસિત દેશોની રાષ્ટ્રીય આવક છે એ નીચી હોય છે. બીજું એનું લક્ષણ છે કે નીચી માથાદીઠ આવક. વિકસિત દેશોની તુલનામાં અલ્પવિકસિત દેશોમાં પ્રજાની માથાદીઠ આવક જે છે એ નીચી હોય છે. ભારતની માથાદીઠ આવક છે ઈસવીસન 2000માં $460 હતી, જ્યારે વિકસિત દેશોની એટલે કે બ્રિટનની $24,230, જાપાનની $35,990, સ્વિટ્ઝરલેન્ડની $36,970 માથાદીઠ આવક હતી. તો
વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થાય કે વિકસિત દેશો અને અલ્પવિકસિત દેશો વચ્ચે માથાદીઠ આવકમાં આટલો મોટો તફાવત કેમ જોવા મળે છે? તો કે અલ્પવિકસિત દેશોમાં ઉત્પાદનના સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ થતો નથી. બીજું કારણ છે કે મૂડીની અછતના કારણે રાષ્ટ્રીય આવક જે છે એનો વધારો ધીમા દરે થાય છે. ત્રીજું કારણ છે કે રૂઢિચુસ્તતા અને ગરીબીના કારણે આપણા દેશમાં વસ્તી વધારો ઊંચા દરે હોય છે, તો માથાદીઠ આવક નીચી જોવા મળે છે. ત્રીજું લક્ષણ, નીચું જીવન ધોરણ. સ્વાભાવિક વસ્તુ છે, સ્વાભાવિક વાત છે કે જેની રાષ્ટ્રીય આવક નીચી હોય, જે દેશની માથાદીઠ આવક નીચી હોય, એ દેશનું જીવન ધોરણ નીચું જ હોય. વિકસિત દેશની તુલનામાં અલ્પવિકસિત દેશોમાં લોકોનું જીવન ધોરણ નીચું જોવા મળે છે. શું કામ? તો કે એને મળતી જે સુખ સુવિધાની સગવડો છે, સરેરાશ આયુષ્ય, તંદુરસ્તી વગેરેનું પ્રમાણ જે છે એ વિકસિત દેશો કરતા ઓછું હોય છે. ભારતમાં CSO ના અંદાજે 24% લોકો ગરીબાઈ રેખાની નીચે જીવે છે. વિકસિત દેશોની તુલનામાં અલ્પવિકસિત દેશોમાં વપરાશ ઓછી છે. ગુણવત્તાની દ્રષ્ટિએ પ્રજાને પ્રોટીન અને વિટામિન વાળો ખોરાક મળી શકતો નથી. તંદુરસ્તીની વાત કરીએ તો દવાખાના અને ડાક્ટરી સગવડો જેટલા પ્રમાણમાં જોઈએ છે એટલા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. આપણું સરેરાશ આયુષ્ય જે છે એ 1947માં જે 36 વર્ષનું હતું એની જગ્યાએ થોડુંક વધુ છે. એટલે કે આપણે વિકાસશીલ બન્યા છીએ, પણ અલ્પવિકસિત દેશોમાં આયુષ્ય પણ ઓછું હોય છે. બાળ મરણનો ઊંચો દર હોય છે. લગભગ અક્ષર જ્ઞાન નીચું હોય છે. ભારતમાં નીચા જીવન ધોરણ હોવાના કારણો અને અલ્પવિકસિત દેશોમાં નીચું જીવન ધોરણ હોવાની આ ખાસિયત છે. ખેતીનું પ્રાધાન્ય. મોટા ભાગે અલ્પવિકસિત દેશોમાં ખેતી પ્રધાન દેશો હોય છે. રોજગારી અને આવકનો આધાર જે છે ખેતી ઉપર હોય છે. આમ છતાં વિકસિત દેશોની તુલનામાં અલ્પવિકસિત દેશોની જે ખેત ઉત્પાદકતા છે એ નીચી જોવા મળે છે. દાખલા તરીકે ભારતમાં 64% લોકો ખેતી ક્ષેત્રે રોજગારી મેળવે છે અને રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો ફક્ત 27% છે. જ્યારે ઇંગ્લેન્ડ, અમેરિકાના કુલ વસ્તીના 4 થી 5% લોકો ખેતી ક્ષેત્રે રોકાયેલા છે અને રાષ્ટ્રીય આવકમાં તેનો ફાળો જે કંઈ છે એ 30% જેટલો છે. અલ્પવિકસિત દેશો ખેતી પ્રધાન હોવા છતાં બધા કૃષિ પ્રધાન દેશો પછાત જ હોય છે એવું કહેવાનું કોઈ કારણ નથી, અને ઉદ્યોગ પ્રધાન દેશ ધનિક જ હોય છે એમ પણ ન કહી શકાય. દાખલા તરીકે કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા વગેરે દેશો કૃષિ પ્રધાન હોવા છતાં વિકસિત છે. આમ જોવા જઈએ તો ખેતીનું પ્રાધાન્ય નહીં, પણ ખેતીની પછાતતા. તમારા દેશમાં ટેકનોલોજી, યંત્ર, સાધન, સામગ્રી ખેતી ક્ષેત્રે જોડાયેલા છે તો દેશ વિકસિત બને, પણ અલ્પવિકસિત દેશમાં ખેતીની પછાતતા આપણને જોવા મળે છે. પાંચમું લક્ષણ, વણ વપરાયેલી કુદરતી સાધન સંપત્તિ. જમીન, જંગલ, નદીઓ, ખનિજો, ખાણો અલ્પવિકસિત દેશમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, પણ તેમની સામે જે પૂરતા મૂડી સાધનો હોવા જોઈએ તે અલ્પવિકસિત દેશો પાસે નથી. આધુનિક ટેકનોલોજી નથી,
જ્ઞાન નથી, કૌશલ્ય નથી, કુદરતી સંપત્તિનો પૂર્ણ ઉપયોગ કરી શકતા નથી. ઉત્પાદન કાર્યમાં જે માણસો છે, માનવ શક્તિ છે અલ્પવિકસિત દેશોમાં, એ ઉત્પાદન કાર્યમાં સંપૂર્ણપણે જોડાઈ શકતી નથી. શું કામ? કે કૌશલ્ય નથી. ઉત્પાદન ઓછું હોવાના કારણે લોકોની આવક ઓછી હોય છે. આમ તમારા દેશમાં જમીન, જંગલો, ખાણ ખજીનો, ખનિજો, આ બધી વસ્તુઓ હોય છે, છતાં એટલે કે વિપુલતા છે, અઢળક છે, છતાં ગરીબીનું દ્રશ્ય જોવા મળે છે. ભારતમાં પણ આ જ પરિસ્થિતિ આપણને જોવા મળે છે. ભારત એક સમૃદ્ધ દેશ છે, પણ તેની પ્રજા ગરીબ છે. ભારત પાસે વિશાળ જમીન અને 45% જમીન ઉપર ખેતી થાય એવી વ્યવસ્થા છે. ભારત પાસે 12 માસ વહેતી નદીઓ છે, પણ આપણે સિંચાઈની સગવડો, દરેક જમીનમાં પાણી મળી રહે એવી વ્યવસ્થા કરી શક્યા નથી. ભારતની જમીન ફળદ્રુપ છે, તેનો સઘન ઉપયોગ આપણે કરી શકતા નથી. એટલા માટે આપણી ખેત ઉત્પાદકતા ઓછી છે. પોલાદ, સિમેન્ટ, રાસાયણિક ખાતરો, રસાયણોના ઉત્પાદન માટે જરૂરી કાચું લોખંડ, કોલસો, મેંગેનીઝ, બોક્સાઇટ જેવા ખનિજો આપણા દેશમાં ઉપલબ્ધ છે. કાચા લોખંડના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત ચોથા ક્રમે છે. છતાં આપણે કુદરતી સંપત્તિનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકતા નથી. છઠ્ઠું લક્ષણ, મૂડી સર્જનનો નીચો દર. મૂડી સર્જનનો આધાર શેના ઉપર છે? તો કાલે આપણે વાત કરી કે મૂડી સર્જનનો આધાર છે ને એ બચત ઉપર છે. અને ભારતમાં બચત દર જે છે એ બહુ નીચો હોય છે, અને અલ્પવિકસિત દેશમાં પણ નીચો હોય છે. કારણ કે અલ્પવિકસિત દેશ અને ભારતની જે માથાદીઠ આવક જ ઓછી હોય છે. આના કારણે બીજું કે આવકની અસમાનતા હોય છે, અને એટલા માટે ગરીબ વર્ગ ઘણો મોટો હોય છે, અને ગરીબ વર્ગની આવક ખાસ વધતી નથી. વળી વિકાસ દેશનો જેમ જેમ થાય છે એમ ભાવ વધારાથી વપરાશ ખર્ચ પણ વધે છે. વ્યક્તિઓની, કુટુંબોની, સંસ્થાઓની અને સરકારની બચત બહુ નીચી હોય છે. આયોજનની શરૂઆતમાં એટલે કે 1950-51માં રાષ્ટ્રીય ઉત્પાદન અને આવકના 8.9% બચતો હતી. તેમાંથી 8